એઆઈ આ શબ્દ સાંભળીને મનમાં શું આવે છે? ફિલ્મોવાળા રોબોટ્સ કે પછી આપણા ફોનમાં રહેલો આસિસ્ટન્ટ? હકીકત શું છે અને કલ્પના શું? ચાલો આવનારી થોડી મિનિટોમાં આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પ્રકારોને એકદમ સરળ રીતે સમજીએ અને જોઈએ કે આજે આપણે ખરેખર ક્યાં ઊભા છીએ. આપણે બધાએ સાંભળ્યું છે નહીં કે એઆઈ દુનિયા પર કબજો કરી લેશે અથવા એક દિવસ એઆઈ માણસો કરતાં પણ વધુ સ્માર્ટ બની જશે. પણ આ બધી વાતોમાં સચ્ચાઈ કેટલી છે? ચાલો મીડિયાની સનસનાટીભરી હેડલાઇન્સને થોડીવાર માટે બાજુ પર મૂકીએ અને વર્તમાન વાસ્તવિકતા પર એક નજર નાખીએ. જુઓ, સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે બધી એઆઈ એકસરખી નથી હોતી. એટલે આજના આ વિશ્લેષણનો હેતુ બહુ જ સ્પષ્ટ છે. કોઈપણ પ્રકારના ડર કે અફવાઓ વગર એઆઈની અલગ અલગ કેટેગરીને સમજવી. ચાલો બધી બાબતોને એની સાચી જગ્યાએ મૂકીએ. તો આને સરળતાથી સમજવા માટે આપણે એઆઈને 3 મુખ્ય પ્રકારોમાં વહેંચી શકીએ છીએ. ચાલો શરૂ કરીએ. તો આ રહ્યા એ 3 સ્તર જેના વિશે આપણે વાત કરવાના છીએ. પહેલું છે નેરો એઆઈ, જે કોઈ એક જ કામમાં માસ્ટર છે. બીજું છે જનરલ એઆઈ, જે માણસ જેવું જ ફ્લેક્સિબલ બનવાનો એક પ્રયાસ છે. અને ત્રીજું સુપર ઇન્ટેલિજન્સ, જે એ તો સૈદ્ધાંતિક રીતે આપણા કરતાં દરેક બાબતમાં આગળ હશે. ચાલો તો સૌથી પહેલા સ્તરથી શરૂઆત કરીએ. નેરો એઆઈ એટલે કે એવી ટેકનોલોજી જે ઓલરેડી આપણા રોજિંદા જીવનનો એક મોટો હિસ્સો બની ચૂકી છે. એનું ટેકનિકલ નામ છે આર્ટિફિશિયલ નેરો ઇન્ટેલિજન્સ અથવા ટૂંકમાં એએનઆઈ. હા, એને ક્યારેક વીક એઆઈ પણ કહેવામાં આવે છે. કેમ? કારણ કે એની ક્ષમતા બસ એક જ ચોક્કસ મર્યાદિત કામ કરવા પૂરતી જ હોય છે. આના ઉદાહરણો તો આપણી આસપાસ જ છે. જ્યારે તમે સિરી કે એલેક્ઝાને કંઈક પૂછો છો, એ નેરો એઆઈ છે. નેટફ્લિક્સ તમને બતાવે છે કે આગળ કઈ ફિલ્મ જોવી જોઈએ, એ પણ નેરો એઆઈ જ છે. ફોનનો ફેસ અનલોક હોય કે પછી ઈમેલનું સ્પેમ ફિલ્ટર, આ બધું જ નેરો એઆઈ છે, જે પોતપોતાના એક કામમાં એક્સપર્ટ છે. અને અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે આજે જ્યારે પણ તમે સમાચારમાં કે કોઈ નવી પ્રોડક્ટમાં એઆઈ વિશે સાંભળો છો, તો 99% કેસમાં એ નેરો એઆઈની જ વાત થતી હોય છે. વાસ્તવમાં દુનિયામાં મોટાભાગે આ એક જ પ્રકારની એઆઈ અસ્તિત્વ ધરાવે છે. હા, સરખામણી નેરો એઆઈને સમજવા માટે એકદમ પરફેક્ટ છે. વિચારો કે કોઈ ચેસનો વર્લ્ડ ચેમ્પિયન છે, પણ એનો મતલબ એ નથી કે ક્રિકેટ પણ એટલું જ સારું રમી શકશે, ખરું ને? બસ નેરો એઆઈનું પણ એવું જ છે. એ પોતાના કામ સિવાય બીજું કંઈ કરી શકતી નથી. સરસ, તો હવે ચાલો બીજા લેવલ પર જઈએ. એક એવું લેવલ જે આજે દુનિયાભરના સંશોધકો માટે એક મોટું લક્ષ્ય છે, અને એ છે જનરલ એઆઈ. આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ એટલે કે એજીઆઈ. આ નેરો એઆઈથી બિલકુલ ઉલટું છે. આ એક એવી એઆઈ છે જે માણસ જેવી જ સમજ અને શીખવાની ક્ષમતા ધરાવે છે. એ કોઈ પણ અલગ અલગ પ્રકારના કામોને સમજી અને કરી શકે છે. જરા કલ્પના તો કરો, એક મશીન જે ગણિત પણ શીખી શકે અને કવિતા પણ લખી શકે, જે સરળતાથી એક કામમાંથી બીજા કામ પર સ્વિચ કરી શકે. અને એટલું જ નહીં, એ આપણી જેમ કોમન સેન્સ વાપરી શકે, આપણી લાગણીઓને સમજી શકે. બસ સંશોધકો કંઈક આવું જ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ અહીં એક વાત એકદમ સ્પષ્ટ કરવી ખૂબ જ જરૂરી છે. એજીઆઈ અત્યારે અસ્તિત્વમાં નથી. આ માત્ર એક સંશોધનનું લક્ષ્ય છે, એક સપનું છે. આજે જે સૌથી એડવાન્સ ચેટબોટ્સ છે, એ પણ મોટાભાગના નિષ્ણાતોના મતે અત્યંત વિકસિત નેરો એઆઈ જ છે, સાચી એજીઆઈ નથી. અને હવે આપણે પહોંચ્યા છીએ છેલ્લા અને સૌથી અમૂર્ત સ્તર પર. એક એવો આઈડિયા જે હાલ તો ફક્ત વિજ્ઞાન સાહિત્ય અને ભવિષ્યની અટકળોમાં જીવંત છે, અને એ છે સુપર ઇન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ સુપર ઇન્ટેલિજન્સ એટલે કે એએસઆઈ એ એક સૈદ્ધાંતિક ખ્યાલ છે. એ એવી બુદ્ધિની કલ્પના કરે છે જે માણસો કરતાં, અને એ પણ દુનિયાના સૌથી બુદ્ધિશાળી માણસો કરતાં પણ દરેક ક્ષેત્રમાં અને ઘણી આગળ હોય. આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે. જ્યારે પણ આપણે ફિલ્મોમાં કે વાર્તાઓમાં એઆઈને દુનિયા પર રાજ કરતી જોઈએ છીએ, ત્યારે તે હંમેશા આ એએસઆઈની કાલ્પનિક રજૂઆત હોય છે. એનો આજે આપણે જે નેરો એઆઈ વાપરીએ છીએ એની સાથે કોઈ સંબંધ નથી. સરસ, તો આપણે ઘણું બધું કવર કરી લીધું. હવે ચાલો આ ત્રણેય ખ્યાલોને એક સાથે મૂકીને એક સ્પષ્ટ સરખામણી કરી લઈએ, જેથી બધું એકદમ ક્લિયર થઈ જાય. આ સ્લાઇડ આખી ચર્ચાનો સાર છે. જુઓ, નેરો એઆઈ એ આજે આપણી પાસે છે, અને એ એક જ કામમાં એક્સપર્ટ છે. જનરલ એઆઈ એ ભવિષ્યનું લક્ષ્ય છે, જે હજી બન્યું નથી.
અને સુપર ઇન્ટેલિજન્સ એ તો માત્ર એક સૈદ્ધાંતિક વિચાર છે, એક કલ્પના. આ ત્રણ વચ્ચેનો તફાવત સમજવો એ જ ચાવી છે. તો આખી વાતનું સાર એકદમ સરળ અને સ્પષ્ટ છે. આજે આપણી પાસે જે છે એ નેરો એઆઈ છે. બાકીના બે ભવિષ્યના લક્ષ્યો અને વિચારો છે. બસ આટલી સમજણ આપણને ખોટા ડર અને ખોટા ઉત્સાહ બંનેથી બચાવવામાં મદદ કરશે. નોલેજ ઇક્વિટી પાર્ટનર્સ. જોવા બદલ આભાર. નોલેજ ઇક્વિટી પાર્ટનર્સ એક બહુભાષી ચેનલ છે જ્યાં અમારો પ્રયાસ એવા વિષયો પર સમકાલીન અને વ્યવહારુ જ્ઞાન શેર કરવાનો છે જે રોજિંદા જીવનને વધુ અસરકારક અને કાર્યક્ષમ બનાવવામાં મદદરૂપ થાય. જો તમને અમારું કામ મૂલ્યવાન લાગ્યો હોય તો નોલેજ ઇક્વિટી પાર્ટનર્સને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી અમારા દૈનિક વિશ્લેષણ વિશે તમને જાણ થતી રહે. અને હા, આ મૂલ્યવાન જ્ઞાનને તમારા પરિવાર, મિત્રો અને સમુદાય સાથે લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ચાલો, આપણે સૌ સાથે મળીને જ્ઞાનની આ શોધને હંમેશા ઉચ્ચ રાખીએ. અને હા, વધુ ઊંડાણપૂર્વકની માહિતી માટે અમારો આગામી એપિસોડ નંબર 4 જોવાનું ચૂકશો નહીં. આભાર.